નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. તો અહીંયા શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. તો આપણે આ બધા પ્રશ્નોના જવાબ લાસ્ટમાં સ્વાધ્યાયના પ્રશ્નો સાથે જોઈ લેશું. એટલે હવે આપણે આગળ વધીએ. આ પ્રશ્નોના જવાબ આપણે સાથે જોઈ જ લેશું સ્વાધ્યાયના. કોઈ પણ શહેર તેમજ કસ્બામાં, કસ્બો એટલે એક નાનું ગામ, જતા ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેલાયેલી કે વિખરાયેલી જોવા મળશે. આપણે ખબર છે, તમે કોઈ પણ શહેર કે ગામ જાઓ તો એની બહાર ઘણીવાર અંદર પણ કચરાના ઢગલા જોવા મળે છે. કોઈ પણ ફરવાના સ્થળ હોય ત્યાં જઈએ તો ત્યાં તમને પ્લાસ્ટિકની થેલીઓ ગમે ત્યાં રખડતી, ફેલાયેલી, વિખરાયેલી જોવા મળે છે. એટલે કે લોકો જ્યાં ને ત્યાં કચરો નાખી દેતા હોય છે. વેફર્સ કે ચોકલેટના જે રેપર હોય એ પણ ગમે ત્યાં આપણે નાખી દેતા હોય. અગાઉના ધોરણોમાં આપણા દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. આવો આ સમસ્યા પર વધારે ગંભીરતાથી ધ્યાન આપીએ. તમે આગળ આની ચર્ચા કરી ગયા છો, પણ હજુ વધારે એના વિશે આપણે વાત કરીએ. 15.7 પ્રવૃત્તિ છે. જાણકારી મેળવો કે ઘરોમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટેની કોઈ વ્યવસ્થા છે? તો હા, શહેરોની અંદર ઘરે ઘરે મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા અમુક વાહનો દ્વારા કચરો એકઠો કરવામાં આવે છે. જાણકારી મેળવો કે સ્થાનીય વ્યવસ્થાપકો એટલે કે પંચાયત કે નગરપાલિકા કે આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરાના નિકાલ માટેની કોઈ પ્રકારની વ્યવસ્થા થાય છે. શું ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે? હવે અહીંયા આપણે કોઈ પણ પંચાયત હોય, નગરપાલિકા હોય, એ કચરાને નિકાલ માટે લઈ તો જાય છે અને શહેર કે ગામની બહાર એને અમુક ખાડાઓમાં ને એમાં ઠાલવી દેવામાં આવે છે અને અમુક જગ્યાએ ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરતા હોય છે. બાકી બધી જગ્યાએ અલગ અલગ વ્યવસ્થા હોય છે. ગણતરી કરો કે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. તો આશરે 2-3 કિલો જેટલો, કારણ કે એમાં શાકભાજીનો કચરો પણ આવી જાય, ઘરની સાફ સફાઈનો કચરો પણ આવી જાય, અન્ય બીજો કચરો પણ આવી જાય, તો 2-3 કિલો જેટલો હોઈ શકે. એ દરેક ઘરની અલગ અલગ છે. પછી ઘરમાં કેટલા સભ્યો છે અને ક્યારેક વધારે પણ હોઈ શકે, ક્યારેક ઓછો પણ હોઈ શકે. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે એ પણ મેં કીધું એમ, શાકભાજીનો કચરો હોય કે ફળનો કોઈ છાલ કે છોતરા હોય તો એ વિઘટનીય હોઈ શકે. કોઈ કાગળ કે પૂંઠા હોય તો ગણતરી કરો કે વર્ગમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે. વર્ગમાં કાગળનો ને એવો કચરો હોય છે, બાકી ધૂળ કે રજકણો એનો કચરો હોય. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે? મોટા ભાગે હા, એમાં કોઈ પેન કે પેનના જે ઢાંકણ નાખી દેતા હોય, જે પ્લાસ્ટિકના હોય, તો એ અવિઘટનીય છે. બાકી કાગળ કે પૂંઠા કે એ જે હોય તો એ વિઘટનીય છે. આ કચરાના નિકાલ માટેનો કોઈ ઉપાય બતાવો. તો આ કચરાને કચરા પેટીમાં નાખી અને મ્યુનિસિપાલિટીના જે ગાડીઓ હોય એમાં નાખી દેવો, અથવા તો જો વિઘટનીય કચરો હોય તો એને શાળાના મેદાનમાં ખાડો ખોદી અને આપણે દાટી શકીએ છીએ. પ્રવૃત્તિ 15.8 જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે. શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થાનીય જળાશય તેમજ જળના અન્ય સ્ત્રોત ટ્રીટમેન્ટ વગરના સુએજની અસર અનુભવે છે? હવે સુએજ ટ્રીટમેન્ટ એટલે કે ગટરનું જે પાણી નીકળે છે, ગટરનો કચરો જે નીકળે છે, એના ઉપર કોઈ પ્રક્રિયા કરવામાં આવે છે કે નહીં, એ દરેકના વિસ્તારમાં અલગ અલગ હોય. મોટે ભાગે તો ટ્રીટમેન્ટ અમુક જગ્યાએ કરતા હોય છે, બાકી નદીઓના પાણી ભેગું એને વહાવી દેવામાં આવે છે સ્થાનીય જે જળાશય છે એમાં.
અન્ય સ્ત્રોત ટ્રીટમેન્ટ વગરના સુએજની અસર અનુભવે છે? તો હા, મોટે ભાગે અનુભવે છે. એટલે કે ગટરનો કચરો સીધો જળાશયમાં કે નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે. અમુક જગ્યાએ એની વ્યવસ્થા હોય છે. શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી? તો અમુક જગ્યાએ કીધું એમ પ્રબંધન છે કે આવો જે કચરો હોય એના ઉપર ટ્રીટમેન્ટ એટલે કે અમુક પ્રક્રિયા કરે અને હાનિકારક કચરાને દૂર કરી નાખે, જેથી જમીનનું કે પાણીનું પ્રદૂષણ ન થાય. પણ બધી જગ્યાએ આવું હોતું નથી. તમે તમારા વિસ્તારની માહિતી મેળવી શકો છો. આપણી જીવનશૈલીમાં સુધારણાની સાથે ઉત્પાદિત કચરાની માત્રા પણ ખૂબ જ વધારે વધી ગઈ છે. એટલે કે આપણું જીવન ધોરણ સુધરી ગયું. આપણે હાઈ ફાઈ જે લાઈફ આવી ગઈ એને કારણે કચરાનું પ્રમાણ પણ વધી ગયું છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે આપણું જે વર્તણૂક, આપણો જે વ્યવહાર છે એમાં જે ચેન્જ આવ્યો, એમાં જે બદલાવ આવ્યો, એમાં પરિવર્તન આવ્યું, એને કારણે પણ અહીંયા કચરાના પ્રમાણનું જે માત્રા છે પ્રમાણની એ વધી ગઈ. એટલે એ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દેવાય એવી વસ્તુઓનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છીએ. યુઝ એન્ડ થ્રો, એક જ વખત વસ્તુઓનો ઉપયોગ થાય પછી એ ફેંકી દે છે. હવે તો પેન પણ યુઝ એન્ડ થ્રો આવી ગઈ. એ રીતે આપણે જે વાસણો ખાસ કરીને લગ્ન સમારંભોમાં એમાં જે હોય એ પણ યુઝ એન્ડ થ્રો પ્રકારના આવી ગયા છે. મોટા ભાગની વસ્તુઓ હવે એવી જ છે. પેકેજિંગની પદ્ધતિઓમાં પરિવર્તન આવવાથી જૈવ અવિઘટિત સ્વરૂપની વસ્તુના કચરામાં ઘણો વધારો થયો. કારણ કે આપણે ખાદ્ય ખોરાક ખાસ કરીને તમે જુઓ, કોઈ પણ વસ્તુ લેવા જાઓ તમને પ્લાસ્ટિકનું પેકિંગ જ આવે છે અથવા પ્લાસ્ટિકની કોથળીઓ આવે છે. તો આ પેકેજિંગની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું, ચેન્જ આવ્યું. પેલા બધી વસ્તુ લેવા માટે થેલીઓ લઈને જતા હતા અથવા કોઈ વાસણ લઈને જતા હતા, પ્રવાહી હોય તો. આજે એ બધી વસ્તુ આપણે એમને જઈએ છીએ અને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને લઈ આવીએ છીએ. તો એને કારણે જૈવ અવિઘટિત સ્વરૂપની જે વસ્તુઓ છે એનો કચરો ઘણો વધી ગયો છે. તમારા વિચારથી આ બધા જ ઘટકોની પર્યાવરણ ઉપર શું અસર થઈ શકે છે? તો આપણે ખબર છે આવા પ્રકારના કચરાથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. ખાસ કરીને હવા, પાણી અને જમીન ત્રણેય પ્રકારનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને આને કારણે બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આના વિશે વિચાર કરો. ટ્રેનોમાં નિવર્તનીય કપ એટલે કે ડિસ્પોઝલ કપ ઇન ટ્રેન્સ, જે ડિસ્પોઝ થઈ જાય, જેને આપણે નિકાલ કરી શકીએ. જો તમે તમારા માતા પિતાને પૂછશો તો સંભવતઃ તેઓને યાદ હશે કે ટ્રેનોમાં ચા કાચના ગ્લાસમાં આપવામાં આવતી હતી. પહેલા કાચના નાના નાના ગ્લાસોમાં ચા આપતા હતા, જેને ચા વેચનારા પાછા લઈ જતા હતા અને એને સાફ કરીને પાછો ઉપયોગ કરતા હતા. ડિસ્પોઝેબલ કપ તેમજ ગ્લાસ સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે સારા છે એવું માનીને તેનો ઉપયોગ વધુ થવા લાગ્યો. કારણ કે એવું બને કાચના ગ્લાસ બરાબર સાફ ન થાય તો એમાં થોડી ઘણી જૂની ચા હોય કે એ રહી જતું હોય, એટલે એ થોડુંક નુકસાનકારક હતું. પણ આપણે એવું માનીએ છીએ કે ડિસ્પોઝેબલ કપ કે ગ્લાસ છે એ સ્વચ્છ હોય, કેમ કે એનો ઉપયોગ થયો જ ન હોય, પહેલી વાર આપણે ઉપયોગ કરતા હોય, એટલે એનો વધુ ઉપયોગ થવા લાગ્યો. તે સમયે કોઈએ પણ કલ્પના કરી નહીં હોય કે પ્રતિદિન લાખોની સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલા કપના જમા થવાથી શું થશે. જેથી આ કદાચ બનાવ્યા હશે કપ, ત્યારે આવી કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય કે રોજના લાખોની સંખ્યામાં આવા કપ આપણે વાપરીએ છીએ તો એ કચરામાં જમા થાય છે અને એના જમા થવાથી શું થશે. કેટલાક સમય પહેલા માટીના બનાવેલ કુલડીને તેના વિકલ્પ સ્વરૂપે લાવવામાં આવ્યા, પરંતુ તેના પર વિચાર ન કર્યો કે આટલી મોટી સંખ્યામાં કુલડી બનાવવા માટે કેટલી ફળદ્રુપ માટીનો ઉપયોગ થશે. અમુક સમય પહેલા રેલવેની અંદર માટીની કુલડીમાં ચા આપવામાં આવતા હતા, હજુ કેટલાય પ્રદેશોમાં આપે જ છે. પણ એ કુલડીનો ઉપયોગ જ્યારે લાવવામાં આવ્યો ત્યારે એ પણ વિચાર ન કર્યો કે આટલી બધી સંખ્યામાં કુલડી બનાવવા માટે કેટલી માટી જોશે અને એ પણ ફળદ્રુપ માટીનો ઉપયોગ થશે. તો એ પણ એક જાતનું પ્રદૂષણ જ છે. હવે કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ થઈ રહ્યો છે. તમારા વિચારને આધારે ડિસ્પોઝેબલ કપની તુલનામાં કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ શું લાભદાયક છે? તો કે હા. પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ કપ જે છે એના કરતા
કાગળમાંથી બનાવેલા ડિસ્પોઝેબલ કપનો વપરાશ લાભદાયક છે, કારણ કે કાગળ છે એ સડી શકે છે, એટલે કે વિઘટન થઈ શકે છે, પણ પ્લાસ્ટિકનું વિઘટન થઈ શકતું નથી. માટે કાગળના ડિસ્પોઝેબલ કપ વપરાય તો એ આપણા માટે સારું છે, કારણ કે પાછું એનું પુનઃચક્રીયકરણ એટલે કે રિસાયકલ પણ થઈ શકે છે, ફરીથી એનો ઉપયોગ થઈ શકે, એનો ફરીથી નવા કપ બનાવવામાં પણ ઉપયોગ થઈ શકે છે. પ્રવૃત્તિ 15.9 ઇન્ટરનેટ તથા પુસ્તકાલયની મદદથી જાણકારી મેળવો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા સમયે કઈ ખતરનાક વસ્તુઓથી સાવધાની રાખવી જોઈએ. આ પદાર્થ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે? તો પહેલા તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે એનો નકામો જે કચરો હોય એને ઈ વેસ્ટ કહેવામાં આવે છે. જેમ કે એની અંદર જૂના ટીવી હોય, કમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, કેલ્ક્યુલેટર હોય, નકામી કેસેટો હોય, તો આ ઈ વેસ્ટ છે. હવે આવા ઈ વેસ્ટને ભાંગીને કે પીગાડીને કે જમીનમાં દાટીને આપણે નિકાલ કરી શકતા નથી, તો એના નિકાલ કરતા સમયે ખતરનાક વસ્તુઓથી સાવધાની રાખવી જોઈએ. કઈ કઈ વસ્તુઓ? ખાસ કરીને એની અંદર સર્કિટ હોય, આઈસી હોય, એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય, પછી એના સોલ્ડરિંગ કરેલા હોય, કનેક્શનો જોડેલા હોય, એમાં ખાસ કરીને પ્લેટિનમ હોય, ગોલ્ડ હોય, પારો હોય, કલાઈ હોય, ક્રોમિયમ હોય, તો આવી ધાતુઓ આપણે ગમે ત્યાં એની અંદર રહેલી હોય. હવે આવા કચરાને ગમે ત્યાં આપણે ફેંકી દઈએ તો એનાથી પ્રદૂષણ ફેલાય છે અને પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એમાં ઝેરી તત્વો પણ હોય છે, એટલે કે ધાતુઓની ઝેરી અસરો પણ હોય છે, જે પ્રાણીઓ અને મનુષ્ય માટે પણ નુકસાનકારક છે. અને એની અંદર જૈવ અવિઘટનીય પદાર્થો પણ હોય, કારણ કે એના જે બોડી બનેલા હોય એ પ્લાસ્ટિક કે ફાઈબરના હોય, એ પણ જમા થાય છે, સડતા નથી, એટલે કે વિઘટન પામતા નથી, તો એ પણ નુકસાનકારક છે. જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે. શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે છે? હવે પ્લાસ્ટિકનું આપણે ખબર છે, જે ભંગાર લઈ જવા વાળા હોય એ પ્લાસ્ટિકની કોથળીઓ કે પ્લાસ્ટિકનો પણ ભંગાર લઈ જતા હોય છે. આ બધા પ્લાસ્ટિકના ભંગારને ભેગો કરી એને પીગાડી અને એને નવું સ્વરૂપ આપી અને નવેસરથી વસ્તુઓ બનાવવામાં આવે છે. તો પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણ એટલે કે રિસાયકલ, પુનઃચક્રીકરણ એટલે રિસાયકલ કહેવાય એને, ફરીથી એને નવા સ્વરૂપમાં ઢાળવું કે બનાવવું. તો એનાથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે છે? હા, નુકસાન તો થાય, કારણ કે એને ફરીથી રિસાયકલ કરવામાં અમુક બળતણનો દહન ને એ પણ થતું હોય, પણ છતાં પણ એમાં ફાયદો પણ છે, કારણ કે નવું પ્લાસ્ટિક બનતું નથી, જે પ્લાસ્ટિક છે એ જ પ્લાસ્ટિક વપરાય છે. માટે આપણે વધારે પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો નહીં થાય, એટલે કે કચરો ઓછો થઈ જશે, એટલે એ રીતે પર્યાવરણને ફાયદો છે. પણ એનું પુનઃચક્રીકરણ કરવામાં પર્યાવરણ પ્રદૂષિત થઈ શકે છે. હવે અહીં પણ પ્રશ્નો છે, જે પ્રશ્નો આપણે હમણાં જોઈ જ લેશું સ્વાધ્યાયના પ્રશ્નોની સાથે. આમાં બે પ્રશ્નો છે, ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. બીજો છે, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો. તો આપણે પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે પ્રશ્નોના જવાબ આગળના હતા તે આ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તો અહીંયા આપણે પેજ નંબર 262 પરના પ્રશ્નોના જવાબ આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન હતો, શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? તો એનો જવાબ છે, કેટલાક પદાર્થો વિઘટકો દ્વારા વિઘટન પામે છે, એટલે કે તે જૈવિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં રૂપાંતર પામે છે, એટલે તે પદાર્થો જૈવ વિઘટનીય હોય છે. જેવા કે શાકભાજી કે ફળોનો કચરો, કાગળ, સુતરાઉ કાપડ, ધાતુઓ. તો આ જૈવ વિઘટનીય છે. શા માટે? તો કે એ સજીવો દ્વારા અથવા તો વિઘટકો દ્વારા વિઘટન પામે છે, એટલા માટે એ જૈવિક વિઘટનીય પદાર્થો કહી શકાય. સુતરાઉ કાપડ ને ધાતુઓ વગેરે ધાતુઓ પણ લાંબા સમયે વિઘટન પામે છે. જો કે એમાં આપણે જૈવિક એટલે કે વિઘટકો દ્વારા કહી શકીએ નહીં, પણ છતાં પણ એ વિઘટન પામે છે. કેટલાક પદાર્થો કે જે માનવ નિર્મિત છે તેમનું વિઘટન વિઘટકો દ્વારા થઈ શકતું નથી,
એટલે તે પદાર્થો જૈવ અવિઘટનીય છે. બરાબર યાદ રાખજો, માનવ નિર્મિત ખાસ કરીને જે પદાર્થો છે જેનું વિઘટન વિઘટકો કરી શકતા નથી, એટલે એ પદાર્થો જૈવ અવિઘટનીય છે. જેવા કે પ્લાસ્ટિક, ફાઈબર વગેરે, જે લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે અને પર્યાવરણના અન્ય સભ્યોને નુકસાન પહોંચાડે છે. કારણ કે એ નાશ નથી પામતા, એને વિઘટન થતા લાખો વર્ષ લાગે છે, એટલે પર્યાવરણમાં સતત ભેગા જ થયા રાખે છે, એનો સંગ્રહ થયા રાખે છે અને પર્યાવરણના જે અન્ય સભ્યો ખાસ કરીને સજીવો એને નુકસાન પહોંચાડે છે. હવે બીજો પ્રશ્ન છે, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. પ્રભાવિત કરવું એટલે અસર કરે છે. તો એવી કઈ બે રીત છે કે જૈવ વિઘટનીય પદાર્થ હોવા છતાં, એટલે કે જેનું વિઘટન થઈ શકે છે છતાં પણ પર્યાવરણને અસર કરે છે? તો એનો જવાબ છે એમાં એક, જૈવ વિઘટનીય પદાર્થો વાતાવરણમાં દુર્ગંધ ફેલાવતા વાયુ ઉત્પન્ન કરે છે. બરાબર યાદ રાખજો, કારણ કે આપણે જે સડે એવો કચરો હોય એ કચરામાંથી પણ વાસ તો આવે જ છે. એ કચરામાંથી પણ વાસ આવે, લાંબા સમયે જેમ જેમ સડતો જાય એમ વાસ આવે છે આપણને. બીજું, જૈવ વિઘટનીય પદાર્થોના વિઘટન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જેવા પર્યાવરણને પ્રદૂષિત કરતા વાયુ ઉત્પન્ન થાય છે. આ એક બીજું છે, કાર્બન ડાયોક્સાઇડ ખાસ કરીને પર્યાવરણને પ્રદૂષિત કરે છે. કઈ રીતે? તો આપણે ખબર છે કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ વાયુ છે જે ગરમીનું શોષણ કરે છે અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને કારણે એ વધુ ગરમીનું શોષણ કરે એટલે ગ્લોબલ વોર્મિંગ થાય છે, એટલે કે વૈશ્વિક તાપમાન છે એ વધે છે. તો આ બે રીતે એ પ્રભાવિત એટલે કે અસર કરે છે. ત્રીજો પ્રશ્ન છે, જૈવ વિઘટનીય પદાર્થો ત્રીજો મુદ્દો છે, જૈવ વિઘટનીય પદાર્થો માખી અને મચ્છરના ઉત્પન્ન થવાના કેન્દ્રો ઘણીવાર બને છે. એટલે આ ત્રણ મુદ્દાઓ છે, ખાસ કરીને આ ત્રણ મુદ્દા છે. પહેલો હતો દુર્ગંધ ફેલાવતા વાયુ ઉત્પન્ન કરે, કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીન હાઉસ વાયુ ઉત્પન્ન કરે, અને ત્રીજું કે જૈવ વિઘટનીય પદાર્થો છે એ માખી અને મચ્છરના ઉત્પન્ન થવાના કેન્દ્રો ઘણીવાર બની જાય છે. કારણ કે આવો કચરો પડેલો હોય જે વિઘટિત થઈ જાય છે, આપણે ખબર છે મળમૂત્ર ને એ સડી જાય છે, પણ એમાંથી માખી અને મચ્છર પણ ઉત્પન્ન થઈ શકે છે. આપણે ત્રણ આપેલા છે, એને બે લખવાના કીધા હતા, તમે કોઈ પણ બે લખી શકો છો. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે. અહીંયા અવિઘટનીય પદાર્થો આવશે. આપણે વિઘટનીય પદાર્થો વિશે જોઈ ગયા. હવે અવિઘટનીય પદાર્થો પર્યાવરણને કેવી રીતે અસર કરે એ આપણે જોવાનું છે. તો જવાબ છે એક, અવિઘટનીય પદાર્થો વિઘટન પામતા ન હોવાથી સતત તેમનો વધારો થાય છે અને જમીન તથા પાણીનું પ્રદૂષણ કરે છે. કારણ કે જે વિઘટન પામતા નથી, સડતા નથી, એટલે સતત ભેગા થયા રાખે અને જેમ જેમ એ ભેગા થતા જાય એમ જમીન અને પાણી બંનેનું પ્રદૂષણ કરે છે. ત્યાર પછી હવાનું પણ પ્રદૂષણ થાય, પણ અહીંયા મુખ્યત્વે જમીન અને પાણી બંનેનું પ્રદૂષણ કરે છે, કારણ કે વિઘટન તો થતું નથી. જૈવ અવિઘટનીય પદાર્થો દ્વારા સુએજ વ્યવસ્થામાં ઘણીવાર અવરોધ પેદા થાય છે. ઉદાહરણ તરીકે ગટરમાં પ્લાસ્ટિકની કોથળીઓ ભરાઈ જવી આપણે જોયું છે, કારણ કે પ્લાસ્ટિકની કોથળીઓ જૈવ અવિઘટનીય પદાર્થો છે. આવા જૈવ અવિઘટનીય પદાર્થો ઘણી વખત ગટરમાં ફસાઈ જાય, જેને કારણે પાણી જઈ શકતું નથી અને પાણી ભરાઈ રહે છે. તો આ પણ એનો એક પર્યાવરણને અસર કરે છે, કારણ કે પાણી ભરાઈ રહેવાથી આપણે આગળ જોયું તે મચ્છર માખીનું પણ ઉત્પન્ન થઈ શકે છે, દુર્ગંધ વધારે આવી શકે એમ છે, એટલે એ પણ એક પર્યાવરણને પ્રભાવિત કરે છે. હવે પેજ નંબર 264 પરના પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો પહેલા આપણે ઓઝોન એટલે શું, તો કે ઓક્સિજનના 3 પરમાણુ સંયોજાઈને ઓઝોનનો એક અણુ બનાવે છે. આ બરાબર યાદ રાખજો, ઓઝોન એટલે શું, તો ઓક્સિજનના 3 પરમાણુ સંયોજાઈને ઓઝોનનો એક અણુ બનાવે, એટલે કે ઓક્સિજનના 3 પરમાણુથી જે અણુ બને તેને ઓઝોન કહેવાય. ઓઝોનનું સ્તર
વાતાવરણના ઉપરના ભાગમાં આવેલ છે, જે આપણને સૂર્યના પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે. પારજાંબલી કિરણો જે સૂર્યમાંથી નીકળે અને પૃથ્વી સુધી પહોંચે એની પહેલા એ ઓઝોનના સ્તરમાંથી પસાર થાય, અને ઓઝોનના સ્તરમાંથી જ્યારે એ પસાર થાય ત્યારે ઓઝોનનું સ્તર છે એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, જેથી એ આપણા સુધી પહોંચી શકતા નથી. એટલે આપણને ત્વચાનું કેન્સર કે મોતિયો વગેરેથી બચાવે છે. કારણ કે પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચે તો આપણે ત્વચાનું કેન્સર એટલે કે ચામડીનું કેન્સર થઈ શકે, આંખમાં મોતિયો આવી શકે, વેલો આવી શકે. અને મોતિયો અમુક લોકોને મોટી ઉંમરમાં આવતો હોય છે. મોતિયો એટલે આંખની ઉપર અંદર જે આપણી લેન્સ છે એ લેન્સની ઉપર એક દૂધિયા કલરનું પડ આવી જાય છે, જેને કારણે આપણે જોઈ શકતા નથી. એટલે એ મોતિયો જે છે એટલે કે એ પડને દૂર કરાવવું પડે, જેને આપણે મોતિયોનું ઓપરેશન કહીએ છીએ. તો એનાથી આપણને બચાવે છે. બીજો પ્રશ્ન હતો, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ આપો. તો જવાબ 1, જુદા જુદા પ્રકારના કચરા માટે જુદી જુદી કચરા પેટી રાખવી. હવે આપણે એમ થાય કચરાના નિકાલની સમસ્યા માટે આ શા માટે? તો કે જુદા જુદા પ્રકારનો કચરો આપણે જુદી જુદી કચરા પેટીમાં રાખીએ તો એનો નિકાલ કરવો સરળ બને. એટલે વિઘટનીય હોય, અવિઘટનીય હોય તો એનો અલગ અલગ નિકાલ થઈ શકે. એટલે કચરાના નિકાલની એક તો આ સમસ્યા ઓછી થઈ જાય. બીજું, જે અવિઘટનીય પદાર્થો કરતા જે વિઘટનીય પદાર્થોનો ઉપયોગ વધારે કરવો જોઈએ. જેમ કે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાગળ કે શણમાંથી બનાવેલી થેલીનો ઉપયોગ કરવો, જેથી કચરાનો નિકાલ સારી રીતે કરી શકાય. અવિઘટનીય પદાર્થમાંથી બનેલી વસ્તુ હોય તો એનો નિકાલ કરવો તો સમસ્યા છે. તો જે વિઘટનીય પદાર્થોનો ઉપયોગ વધારે કરવો જોઈએ. કારણ કે પ્લાસ્ટિકની થેલી સડશે નહીં, પણ કાગળ કે શણ એટલે આપણે ખબર છે કોથળા જે બને, એમાંથી આપણે જો થેલીઓ બનાવેલી હોય તો એ આસાનીથી એનું વિઘટન થઈ શકે તેમ છે. ત્રીજું, શક્ય હોય તો તેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ જેનું પુનઃચક્રીકરણ થઈ શકે, એટલે કે રિસાયકલ થઈ શકે એવા પદાર્થોનો ઉપયોગ વધારે કરવાથી કચરો ઓછામાં ઓછો ઉત્પન્ન થશે. એટલે આપણે કચરાના નિકાલની સમસ્યા છે એ ઘટી જશે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોવાના છે. એમાં વિકલ્પો આપેલા છે. પહેલો છે, નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? હવે આ પ્રશ્નનો જે જવાબ છે એમાં કંઈક વધારે વિકલ્પો આપી દીધેલા છે. પ્રશ્ન એવો પૂછ્યો છે, કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? હવે આપણે જે સમૂહમાં બધા જ પદાર્થો જૈવ વિઘટનીય હોવા જોઈએ, એટલે કે સજીવો દ્વારા તેનું વિઘટન થઈ શકવું જોઈએ, તો આપણે જોઈએ તો ઘાસનું વિઘટન થઈ શકે, પુષ્પ એટલે કે ફૂલોનું પણ થઈ શકે, અને ચામડાનું વિઘટન પણ થઈ શકે. તો એ જવાબ આવશે. ઘાસનું થઈ શકે, લાકડાનું થઈ શકે, પણ પ્લાસ્ટિકનું ન થઈ શકે, માટે બી જવાબ નહીં આવે. ફળોની છાલનું થઈ શકે, કેકનું પણ થઈ શકે, લીંબુના રસનું પણ થઈ શકે, માટે સી પણ જવાબ આવશે. કેકનું થઈ શકે, લાકડાનું થઈ શકે, અને ઘાસનું થઈ શકે, માટે ડી પણ જવાબ આવી શકે. આમ આ પ્રશ્નના જવાબમાં 3 વિકલ્પો આવશે, એ, સી અને ડી. માત્ર બી છે એ જ નહીં આવે, કારણ કે એમાં એક પદાર્થ પ્લાસ્ટિક જે જૈવ અવિઘટનીય છે. હવે આપણે બીજો વિકલ્પ જોઈએ. નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? એટલે કે કોના દ્વારા એક આહાર શૃંખલા બને છે? ક્રમાનુસાર આવવું જોઈએ. તો પેલા ઘાસ, ઘઉં અને કેરી તો આ નહીં કરે, કારણ કે 3 ઉત્પાદક છે, 3 વનસ્પતિ છે, આમાં કોઈ ઉપભોગીઓ નથી, માટે આહાર શૃંખલા નહીં બનાવે. ઘાસ, બકરી અને માનવ તો આ બનાવશે, કારણ કે ઘાસ છે ઉત્પાદક છે, બકરી તૃણાહારી એટલે કે શાકાહારી છે, અને માનવ છે એ માંસાહારી બની શકે, એટલે કે એ હોઈ શકે, કારણ કે ઘાસને બકરી ખાય, બકરીને માનવ ખાઈ શકે છે, માટે આ બની શકે. એટલે કે બી જવાબ આવશે. બકરી, ગાય અને હાથી એ 3 શાકાહારી છે, માટે એ નહીં આવે. ઘાસ, માછલી અને બકરી, તો ઘાસ, માછલી અને બકરી પણ નહીં બની શકે, કારણ કે ત્રણેયને કોઈ
કનેક્શન નથી, એકબીજાને ખાતા નથી. ઘાસને બકરી ખાય પણ માછલીને બકરી ન ખાઈ શકે, માટે એ ન આવી શકે. એટલે જવાબ આવશે બી, ઘાસ, બકરી અને માનવ. હવે ત્રીજો વિકલ્પ છે, નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? એટલે કે નીચે 4 આપણે વિકલ્પો છે, એમાંથી હકારાત્મક અભિગમ એટલે કે પર્યાવરણને કોઈ નુકસાન ન થતું હોય એવો અભિગમ કયો છે? તો પેલું, બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલીઓ લઈ જવી. તો આ હકારાત્મક અભિગમ છે, કારણ કે કપડાની થેલી લઈ જશો તો પ્લાસ્ટિકનો વપરાશ ઘટી જશે, જે પર્યાવરણ માટે સારું છે. નંબર 2, કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી દેવી, એ પણ પર્યાવરણ માટે હકારાત્મક અભિગમ છે, કારણ કે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી દેશો તો વીજળી બચશે. વીજળી બચશે તો વીજળીને ઉત્પન્ન કરવા માટે જે આપણે કોલસો કે ગેસ વાપરીએ છીએ એનો વપરાશ ઘટશે, જે પર્યાવરણ માટે સારું છે. સી, માતા દ્વારા સ્કૂટર દ્વારા શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું, તો આ પણ હકારાત્મક અભિગમ છે, કારણ કે સ્કૂટર કરતાં જો ચાલતા જઈએ તો પેટ્રોલિયમનો બચાવ થશે અને પ્રદૂષણ પણ ઓછું થશે. વાહન દ્વારા જે પ્રદૂષણ થાય એ પણ ઘટી જશે, માટે આ પણ પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ છે. આમ એ, બી અને સી 3 હકારાત્મક અભિગમ છે, માટે આપણો જવાબ આવશે ડી, ઉપયુક્ત તમામ. એટલે કે 3 હકારાત્મક અભિગમ દર્શાવે છે, માટે જવાબમાં આવશે ડી. ચોથો પ્રશ્ન છે, જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો અથવા તો મારી નાખીએ તો શું થશે? દૂર કરી નાખવા અથવા તો મારી નાખીએ તો શું થાય? કોઈ એક જ પોષક સ્તરના, તો જવાબ છે કે આહાર શૃંખલાના દરેક પોષક સ્તરનું મહત્વ છે. આહાર શૃંખલામાં જેટલા પોષક સ્તર છે એ બધાનું કંઈક ને કંઈક મહત્વ છે જ. જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો, એટલે કે મારી નાખીએ તો, તેના પર નભતા પ્રાણીઓને ખોરાક નહીં મળે અને તેઓ મૃત્યુ પામશે. બરાબર યાદ રાખજો કે આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખ્યા. માની લો કે આપણે શાકાહારીને દૂર કરી નાખ્યા, એટલે કે ઘાસ ખાનારા પ્રાણીઓ દૂર કરી નાખ્યા, બધા જ મારી નાખ્યા, તો શું થાય? તો કે એના ઉપર નભતા પ્રાણીઓ, ખાસ કરીને માંસાહારીઓ, તો એને ખોરાક નહીં મળે અને માંસાહારી પ્રાણીઓ મૃત્યુ પામશે. હજી એક વસ્તુ છે કે શાકાહારી પ્રાણીઓ દૂર થઈ જશે તો વનસ્પતિઓનું પ્રમાણ વધી જશે, જે પણ આપણા માટે નુકસાનકારક છે, કારણ કે વધુ વનસ્પતિઓ છે એ બધું પોષણ જમીનમાંથી ખેંચી લેશે અને આ રીતે પર્યાવરણ અસંતુલિત થઈ જશે અને આખું નિવસન તંત્ર વેરવિખેર બની જશે, નિવસન તંત્ર તૂટી જશે, એમ કહીએ તો પણ ચાલે. બીજું કહીએ કે માની લો કે ઘાસ એટલે કે ઉત્પાદકોનો નાશ કરી નાખીએ આપણે. જો ઉત્પાદકોનો નાશ થઈ જાય તો શાકાહારી પ્રાણીઓ મૃત્યુ પામશે, શાકાહારી પ્રાણીઓ મૃત્યુ પામશે તો માંસાહારી પ્રાણીઓ પણ મૃત્યુ પામશે. આમ દરેક પોષક સ્તરના દરેક સભ્યોનું મહત્વ છે જ. કોઈ પણ એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખશો તો નિવસન તંત્ર તૂટી જશે. 5મો પ્રશ્ન છે, શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક તત્વો માટે અલગ અલગ હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્ર ને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? બરાબર જોજો કે શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક તત્વો પોષક સ્તર માટે અલગ અલગ હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? તો હવે આપણે પહેલા જોઈ લઈએ એનો જવાબ. પહેલો કે શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે, અહીંયા પોષક સ્તર લખવાનું છે, તત્વ ભૂલમાં લખાઈ ગયેલું છે, પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે. તો આપણે જવાબ જોઈએ કે હા, કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે. કેવી રીતે? જેમ કે
જો ઉત્પાદકના બધા જ સભ્યોને દૂર કરવામાં આવે, એટલે કે બધી જ વનસ્પતિને આપણે દૂર કરી નાખીએ, તો પ્રાથમિક ઉપભોગીઓ મૃત્યુ પામશે અને તેના લીધે તેના પછીના બધા જ ઉપભોગીઓ ઉપર અસર થશે. હવે એના પછીના એટલે માંસાહારી, તો માંસાહારીઓને પણ અસર થશે. કારણ કે ઉત્પાદકના બધા જ સભ્યોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉપભોગીઓ મૃત્યુ થશે, એટલે કે શાકાહારી પ્રાણીઓ મૃત્યુ પામશે અને શાકાહારી પ્રાણી મૃત્યુ પામશે તો એના પછી જે માંસાહારી પ્રાણીઓ આવે છે એને પણ અસર થશે. પરંતુ જો પ્રાથમિક ઉપભોગીઓને દૂર કરવામાં આવે તો તેની અસર માંસાહારી સજીવો ઉપર વધારે થશે, એટલે કે તેઓ મૃત્યુ પામશે. હવે જોજો, ખાલી પ્રાથમિક ઉપભોગી એટલે કે શાકાહારીઓને જ દૂર કરી દઈએ આપણે તો માત્ર એની અસર માંસાહારી ઉપર થશે અને એ વધારે થશે, કારણ કે શાકાહારી દૂર થશે તો માંસાહારી સજીવોની સંખ્યામાં ઘટાડો આવશે અથવા એ પણ મૃત્યુ પામશે. જ્યારે ઉત્પાદકોની સંખ્યા ખૂબ જ વધી જશે એટલે અલગ અલગ અસર થાય છે. જુઓ તમે અહીંયા, પ્રાથમિક ઉપભોગીઓ દૂર કરવાથી માંસાહારીની સંખ્યામાં ઘટાડો આવશે પણ ઉત્પાદકોની સંખ્યા વધશે. પણ જ્યારે આપણે જોયું હતું કે ઉત્પાદકોની સંખ્યા આપણે ઓછી કરી નાખીએ અથવા બધા સભ્યોને દૂર કરી દઈએ તો એની અસર પ્રાથમિક ઉપભોગી ઉપર પણ થશે અને દ્વિતીય ઉપભોગી એટલે કે માંસાહારી ઉપર પણ થશે. આમ કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી અલગ અલગ પોષક સ્તરો પર અલગ અલગ અસરો થશે. હજુ બીજો પ્રશ્ન પણ હતો કે શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? તો એનો જવાબ છે ના. કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ નથી. કારણ કે દરેક સજીવો આહાર શૃંખલાની મહત્વની કડી છે અને બધા પોષક સ્તર એકબીજા સાથે જોડાયેલા છે. માટે આપણે નિવસન તંત્રને નુકસાન ન થાય કે અસર ન થાય એ રીતે કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરી શકતા નથી. જૈવિક વિશાલન એટલે શું? શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર વિશાલનની અસર પણ ભિન્ન હોય છે? તો આપણે પહેલા અહીંયા બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્નનો જવાબ જોઈએ. જૈવિક વિશાલન એટલે શું? પાકને વિવિધ પ્રકારના રોગ તથા કીટકોથી બચાવવા માટે જંતુનાશકો અને રસાયણોનો વધુમાં વધુ ઉપયોગ થાય છે. એ આપણે આગળ જોયું હતું. આ રસાયણો માટીમાં અથવા પાણીના સ્ત્રોતમાં ભળે છે. માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે સાથે શોષણ થાય છે. કારણ કે આ બધા પદાર્થો પહેલા માટીમાં કે પાણીમાં ભળે અને માટીમાંથી આ પદાર્થ છે એ વનસ્પતિ દ્વારા પાણીનું શોષણ કરે તેમાં અને ખનિજ પદાર્થોનું શોષણ કરે એની સાથે એમાં વનસ્પતિમાં દાખલ થાય છે. તેના દ્વારા તે પ્રાણીઓમાં પ્રવેશ કરે. વનસ્પતિમાં આવ્યું એટલે પ્રાણીમાં આવશે. આ રીતે તેઓ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે. વળી આ પદાર્થો જૈવિક અવિઘટનીય હોવાથી દરેક પોષક સ્તરોમાં વધારેમાં વધારે એકઠા થતા જાય છે. કારણ કે વિઘટન તો થતું નથી એટલે જેમ એનું પ્રમાણ વધશે એમ એ ભેગા થશે, એનો સંગ્રહ થતો જાય. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્રસ્થાને હોવાથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે. તો આ રીતે આપણે આ જોયું તો આગળ પણ. હવે બીજો પ્રશ્ન છે કે શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર વિશાલનની અસર પણ ભિન્ન હોય છે? તો હા, નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે આ રસાયણની અસર નીચેના સ્તરના સજીવો કરતાં ઉચ્ચ સ્તર પર રહેલા સજીવો પર વધારે થાય છે. આપણે આગળ જોયું હતું કે આનો સંગ્રહ થાય છે. તો જે ઉચ્ચ સ્થાને કે અગ્ર સ્થાને રહેલા સજીવોને વધારે અસર કરે છે એટલા માટે મનુષ્યને સૌથી વધારે અસર કરશે ઉચ્ચ સ્તર ઉપર રહેલા. જ્યારે નિમ્ન સ્તર એટલે કે વનસ્પતિઓને આની અસર ઓછી થાય છે. વનસ્પતિઓને ઓછી અસર થાય, એનાથી થોડી વધારે અસર શાકાહારીઓને થાય, એનાથી થોડી વધારે અસર માંસાહારીઓને થાય, પણ સૌથી વધુ અસર મનુષ્યને થાય છે. તો જૈવિક વિશાલનની જે અસર છે એ વિવિધ સ્તરો પર ભિન્ન ભિન્ન હોય છે. સાતમો પ્રશ્ન છે, આપણા દ્વારા ઉત્પાદિત જૈવ
અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય એટલે કે જેનું વિઘટન નથી થતું એવા કચરાથી આપણે કઈ કઈ સમસ્યાઓ, કયા કયા પ્રોબ્લેમ ઉત્પન્ન થાય એ આપણે કહેવાનું છે. તો જવાબ છે જૈવ અવિઘટનીય પદાર્થો સરળ પદાર્થોમાં વિઘટન પામતા નથી, એટલે કે એનું વિઘટન થતું નથી, એટલે કે સડતા નથી, જેથી નીચે પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એમાં પહેલી સમસ્યા છે કે તેઓનું વિઘટન ન થવાથી પર્યાવરણમાં તેમનો સંગ્રહ થાય છે. કારણ કે વિઘટન ન થાય, સડે નહીં એટલે એ ભેગા જ થયા રાખે. જેમ જેમ એ આવતા જાય એમ વધુ ને વધુ એનો સંગ્રહ થતો જાય અને ભેગા થતા જાય. કારણ કે એ સડતા નથી એટલે એનો નાશ નહીં થાય. તો પહેલું છે પર્યાવરણમાં સંગ્રહ થાય છે. બીજું, જૈવ અવિઘટનીય રસાયણો આહાર શૃંખલામાં પ્રવેશે છે અને જૈવિક વિશાલન ઉત્પન્ન કરે છે. એ આપણે આગળ જ જોયું. કારણ કે જંતુનાશકો જેવા અવિઘટનીય રસાયણો છે કે જેનું વિઘટન થતું નથી જૈવિક દ્રષ્ટિએ, તો એ આહાર શૃંખલામાં પ્રવેશે અને જૈવિક વિશાલન પેદા કરે છે. બીજું, તેઓ હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ કરે છે. ચોથું, ફળદ્રુપ જમીન છે એ બિન ફળદ્રુપ બની જાય છે. પાંચમું, તેઓ મનુષ્ય, પક્ષીઓ, પ્રાણી અને વનસ્પતિઓને પણ અસર પહોંચાડે છે. એ આપણે જૈવિક વિશાલનની દ્રષ્ટિએ પણ આવી શકે. અને અન્ય પ્રદૂષણ ફેલાવે તો એનાથી પણ આપણને બધાને અસર થાય છે. પર્યાવરણમાં આવા પદાર્થોનો સંગ્રહ થવાથી વિભિન્ન પ્રકારની બીમારીઓ ફેલાય છે. કારણ કે લાંબા ગાળે એમાં હાનિકારક તત્વો આપણે જે જોયું કે જૈવિક અવિઘટનીય છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક સાધનોની વાત કરી તો એમાં જે ધાતુઓ હોય, ઝેરી ધાતુઓ હોય એ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે અને આવી અમુક બીમારીઓ પણ એનાથી ફેલાઈ શકે છે. 8મા પ્રશ્નની વાત કરીએ. જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય? માની લો કે આપણે બધો જ જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન કરીએ છીએ, તો એનાથી શું આપણા પર્યાવરણ ઉપર કોઈ અસર નહીં થતી હોય? આપણે જોયું કે અવિઘટનીય કચરો હોય તો પર્યાવરણ ઉપર આપણે જોયું આગળના પ્રશ્નમાં કે ઘણી બધી અસરો થાય છે. તો શું બધો જ કચરો જે વિઘટનીય હોય તો એની આપણા પર્યાવરણ ઉપર કોઈ અસર નહીં થાય? તો જવાબ જોઈએ કે આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જે વિઘટનીય હોય તો પણ તેની આપણા પર્યાવરણ ઉપર નીચે મુજબની અસર થાય છે. એટલે કે જે વિઘટનીય હશે તો પણ એની આપણા ઉપર અસર થશે. કેવી અસરો થશે એ જોઈએ. જૈવ વિઘટનીય કચરાનું વિઘટન ધીમે ધીમે થવાથી તેમાંથી ગંધ ઉત્પન્ન થાય છે, એટલે કે દુર્ગંધ આવે છે. જૈવ વિઘટનીય કચરો ધીમે ધીમે સડે છે, જેમ જેમ સડતો જાય તેમ એમાંથી ગંધ આવે છે. વળી કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય છે, જે ગ્રીન હાઉસ વાયુ હોવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માટે જવાબદાર છે. એ આપણે આગળ જોયું. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી ગરમીનું શોષણ કરે છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો વધારે પ્રમાણમાં ગરમી શોષી લેશે, જેને કારણે વૈશ્વિક તાપમાન એટલે કે ગ્લોબલ વોર્મિંગ થવાની શક્યતા રહેલી છે. વૈશ્વિક તાપમાન ઊંચું આવે તો આપણે એ પણ ખબર છે કે ધ્રુવો પરનો બરફ છે એ પીગળી જાય, જેથી એ પીગળવાથી જે પાણી બને એ દરિયાની અંદર આવશે અને દરિયાની સપાટી ઊંચી આવવાથી દરિયા કિનારાની આજુબાજુ જે વસાહતો છે, ગામો છે એ ડૂબી જાય, ટાપુઓ છે એ પણ ડૂબી જાય. કારણ કે ટાપુની ચારે બાજુ પાણી હોવાથી પાણીનું પ્રમાણ વધે તો ટાપુઓ ધીમે ધીમે ડૂબી જાય. એ પણ થઈ શકે છે. પછી અન્ય ઝેરી ગેસ ઉત્પન્ન થવાથી મનુષ્ય તથા પ્રાણીઓને રોગિષ્ટ બનાવે છે. કારણ કે આપણે આગળ જોયું તેમ ઘણા હાનિકારક એમાંથી ગેસ ઉત્પન્ન થાય તો એને કારણે ઘણી બધી બીમારીઓ પણ ફેલાય છે. હવે આપણે 9મો અને છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. 9મો પ્રશ્ન છે, ઓઝોન સ્તરના વિઘટનની આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? કે ઓઝોનનું સ્તર છે એ વિઘટન થાય છે તો આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા, સીમિત એટલે ઓછું કરવા, અટકાવવા, અમુક લિમિટમાં રાખવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો એનો જવાબ છે, પહેલા ઓઝોનના સ્તરના વિઘટનની આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે, અથવા ઓઝોનના સ્તરનું વિઘટન છે એ આપણા માટે શા માટે ચિંતાનો વિષય છે? તો વાતાવરણના ઉપરના ભાગમાં
ઓઝોન એક મહત્વનું કાર્ય કરે છે. કયું કાર્ય કરે છે એ આગળ પણ જોયું હતું, ફરીથી જોઈએ. તે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી અને તેમનું શોષણ કરી લે છે. આ પારજાંબલી કિરણો સજીવો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. હવે કઈ કઈ રીતે નુકસાન કરે? તો કે આ વિકિરણો મનુષ્યને ત્વચાનું કેન્સર તથા આંખમાં મોતિયો આવવો જેવી બીમારીઓ ઉત્પન્ન કરે છે. આપણે આગળ જોયું, હજુ રોગ પ્રતિકારક શક્તિ પણ આનાથી ઓછી થાય છે. ઘણી બધી આની અસરો થાય છે. આપણા ઉપર થાય એવી રીતે વનસ્પતિઓ ઉપર પણ આની અસર થતી હોય છે. તેથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે. કારણ કે જો ઓઝોન સ્તર તૂટી જશે તો પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચી જશે અને આપણા સુધી પહોંચશે તો આ પ્રકારની બીમારીઓ પણ આવશે. અન્ય પ્રાણીઓને કે વનસ્પતિઓ કે બીજા સજીવોને પણ નુકસાન કરશે. તો હવે આ જે વિઘટન થાય છે ઓઝોનનું, એને અટકાવવું હોય તો શું કરવું? તો કે આ વિઘટનને સીમિત કરવા માટે ક્લોરોફ્લોરોકાર્બન કે જેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટેના સાધનોમાં થાય છે તે ઘટાડવો જોઈએ. એ ઉપરાંત આપણે ખબર છે, અહીંયા તો આપણે કયા પગલાં લેવા જોઈએ એટલા માટે આ લખેલું છે. બાકી કયા પગલાં લીધેલા છે તો આપણે ખબર છે કે 1987 ની અંદર જે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હતો UNEP, એને એક નક્કી કરેલું હતું કે CFC નું જે ઉત્પાદન છે એ 1986માં જે થતું હતું એ ઉપર જ સીમિત કરવામાં આવે. એ ઉપરાંત પણ આપણે બીજો એને પગલાં લીધેલા હતા કે જે ફ્રીજ બનાવતી કંપનીઓ હોય એ કંપનીઓને હવે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવેલું છે. તો એ પણ આપણે લખી શકીએ, પણ એ પગલાં લેવાયેલા છે. આપણે અહીંયા કીધેલું હતું કયા પગલાં લેવા જોઈએ, તો ખાસ તો આવા CFC નો ઉપયોગ કરતા જે પદાર્થો છે કે સાધનો છે એનો ઓછામાં ઓછો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા આપણો આ જે 15મો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે નવા સબ્જેક્ટમાં પાછા મળશું. જો કોઈને અમુક ભાગ પાઠોના ન મળતા હોય, કારણ કે આપણે બધા પાઠના બધા ભાગો મૂકેલા જ છે કે બધા ચેપ્ટરોના બધા ભાગ હોય જ છે, પણ કોઈ પાઠ આખા પાઠ ન મળતા હોય, કોઈના ભાગ ન મળતા હોય, તો મેં તમને કીધું તેમ જે આપણે ભાગવાળા ચેપ્ટર છે એ બધા પ્લેલિસ્ટ બનાવીને રાખેલું છે. યુટ્યુબમાં તમે પ્લેલિસ્ટ ચેક કરશો, બાલાજી ક્લાસીસ જામનગર, પેલા ચેનલ તમારે ખોલવી પડશે યુટ્યુબમાં. એ ખોલશો એટલે તમને પ્લેલિસ્ટ મળશે. એ પ્લેલિસ્ટ ચેક કરશો તો તમને બધા ભાગો એમાં મળી જશે. ચેપ્ટરના નામ લખેલા છે ને એમાં એના ભાગો છે. કોઈના 8 ભાગ, કોઈના 9 ભાગ, કોઈના 10, કોઈના 2, કોઈના 3. અને જો વિષયના તમને વિડીયો ન મળતા હોય, જેમ કે મેં કીધું તો ગુજરાતીના અમુક પાઠોના, કાવ્યના, એવી રીતે હિન્દીના એક જ ભાગમાં પતી જતા હોય એવા હોય, તો એના માટે તમે એ ધોરણનું નામ એટલે કે ધોરણ 10, એ વિષયનું નામ, એ પાઠનું નામ લખી અને બાલાજી ક્લાસીસ જામનગર અથવા ખાલી બાલાજી લખશો તો પણ મળી જશે. નહીતર ન મળે તો બાલાજી ક્લાસીસ કરીને પણ તમે મેળવી શકો છો. અને વિડીયો જો તમને પસંદ આવેલ હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. કારણ કે દરરોજ કોઈ એક વિષયનો તમને 1 કલાકની આજુબાજુનો વિડીયો પણ મળશે. તો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરજો. તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. હવે આપણે નવા વિષયમાં મળશું.